વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો સંગ્રામ અને વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર આશીષ જોશી આપણી સાથે જોડાયા છે। આશીષભાઈ, શું કહેશો, કેવી રીતે આગળ વધી રહ્યા છો? ફેરણીના કાર્યક્રમો ચાલી રહ્યા છે। વોર્ડ 15ની અંદર આ વખતે આખા વોર્ડ 15ના તમામ નાગરિકો નક્કી કરી ચૂક્યા છે કે પરિવર્તન લાવવું છે। 30 વર્ષથી એક જ પાર્ટીને મત આપીને જે એમની સમસ્યાઓ છે ત્યાંની ત્યાં જ રહી છે। વડોદરા શહેરની સમસ્યાઓ હોય, એમના પાણીની સમસ્યાઓ હોય, એ તમામ સમસ્યાઓના ઉકેલ લાવવામાં સત્તાધારી પક્ષ ક્યાંક ને ક્યાંક નાકામ થયો છે। એ વખતથી જ હવે અમને અને અમારી આખી પેનલને જીતાડવા માટે નાગરિકોએ આશીર્વાદ આપે છે। જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો સામેથી આવકારે છે અને અમારા કરેલા કામોથી લોકો સંતોષ પણ માણે છે, કારણ કે આ સમગ્ર વિસ્તાર પૂર દરમિયાન જે એમણે હાલાકી ભોગવી છે, ત્યારબાદ સમગ્ર મહાનગરનું જે નાળું હતું જેના કારણે આ વિસ્તારમાં પાણી ભરાતું હતું એની સમસ્યાનું અમે નિરાકરણ લાયા છીએ। માટે હવે જે કામ કરે એને મત માગવાનો અધિકાર છે ને એ અધિકારના ભાગરૂપે આજે અમે અહીં ફરી રહ્યા છે, ત્યારે લોકો અમને અને અમારી આખી પેનલને મારી સાથે નીલમબેન શ્રીવાસ્તવ, પારુલબેન પટેલ અને હિતેશભાઈ માચીને જીતાડવા માટે કટિબદ્ધ છે। જો વાત કરીએ આશીષભાઈ, તો રાજકીય પક્ષ કેટલો મહત્વનો છે ને ઉમેદવાર કેટલો મહત્વનો? કારણ કે તમે ભારતીય જનતા પાર્ટી જે સત્તા પક્ષ હતો તેમાં હતા ને હવે તમે કોંગ્રેસમાં છો, તો ઉમેદવાર મહત્વનો છે કે રાજકીય પાર્ટી? એ પ્રજા નક્કી કરવાનું છે કે પ્રજા હંમેશા કામ કરનાર સ્થાનિક ઉમેદવારને વોટ આપતી હોય છે। સ્થાનિક લેવલ પર હંમેશા જેણે કામ કર્યું એને જ પ્રજા ચૂંટીને લાવતી હોય છે। આ વોર્ડ વિસ્તારની જનતા હંમેશા પરિવર્તન લાવી છે। આ 15 નંબરનો વોર્ડ એવો છે કે 2010માં પણ અહીંયા અપક્ષની પેનલ જીતી હતી। જે લોકો કામ કરતા હતા એને મત મળતો હતો। કોઈ ચિહ્નના નામ પર ક્યારેય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નથી હોતી। એટલે આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી અમે કામ કર્યા છે। શા માટે ભારતીય જનતા પાર્ટીએ કાઢ્યા છે એ સમગ્ર વડોદરા શહેરને ગુજરાત જાણે છે કે હરણી બોટકાંડની અંદર જ્યારે વળતરની દરખાસ્તમાં અમારા દ્વારા અને અમારા સાથી કાઉન્સિલર દ્વારા અનુમોદન આપવામાં આવ્યું, એ માનવતાની દરખાસ્ત પર અનુમોદન આપ્યું ત્યારે અમને ભારતીય જનતા પાર્ટીએ કાઢ્યા છે। અને આ વિસ્તારના નાગરિકો પણ જાણે છે કે આશીષભાઈ સત્ય માટે લડ્યા છે, તો એમને સાથ આપવો જરૂરી છે। એટલા માટે આપ જુઓ કે તમામ જગ્યાએ વોર્ડ નંબર 15 છેક મુગલ રેસ્ટોરન્ટથી લઈને હાઈવે વૈકુંઠ સોસાયટી સુધીનો સૌથી મોટો મત વિસ્તાર છે, છતાં કોઈ પણ જગ્યાએ અમારી આ કોંગ્રેસ પાર્ટીની પેનલને ક્યાંય જાકારો નથી આપ્યો। અમુક જે ભાજપની ખચ્ચર ગેંગ છે, જેણે આ માર્યા છે રામના નામે વોટ માંગવા નીકળ્યા છે, એમને હું ચોક્કસ કહીશ કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને ત્યાં રામના નામે નથી, કામના નામે વોટ મળતા હોય છે। અને જે અમે કામો કર્યા છે એ સમગ્ર વોર્ડ વિસ્તારની જનતા જાણે છે, જેના કારણે આજે અમને બધી જ જગ્યાએ આવકાર મળી રહ્યો છે। અને અમને ચોક્કસ ખાતરી છે 26 તારીખે આ પ્રજા વડોદરા શહેરના તમામ નગરજનોને હું આહ્વાન કરું છું કે આ વખતે એવો જનાદેશ આપશે કે આ ભ્રષ્ટાચારીઓ પર કંટ્રોલ થશે। તો આ હતા વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર આશીષ જોશી કે જેઓ પક્ષ બદલો કહીને કોંગ્રેસમાં આવ્યા હતા, અને ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી 26 તારીખે જે મતદાન થવાનું છે અને 28 તારીખે જે પરિણામ આવશે કેટલા મતદારોને તેઓ તેમની તરફ ખેંચી શકશે। વધુ વિગતો સાથે ફરીથી મળીશું। જોતા રહો યુગ અભિયાન ટાઈમ।